વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. ઉત્પત્તિ તેની 4થો અધ્યાય અને 3 આપણે 8 સુધી સાંભળીએ. હાબેલ ઘેટા પાળક હતો, પણ કાયન ખેડૂત હતો. અને આગળ જતાં એમ થયું કે કાયન યહોવાને સર્વભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાયનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાયનને બહુ જ રોષ ચડ્યો, અને તેનું મોં ઉતરી ગયું. અને યહોવાએ કાયનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે, અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો તું સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહેશે, અને તારી તરફ તેની ઈચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે. અને કાયને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા, ત્યારે એમ થયું કે કાયને પોતાના ભાઈ હાબેલને સામે ઉઠીને તેને મારી નાખ્યો. મારા વહાલાઓ, જ્યારે આપણે જોઈએ છે કે કોઈ વ્યક્તિ કંઈ બી સારું કરે તે નહીં થાય તો એવો રોષ તેને ચડે છે. પણ પરમેશ્વરનું વચન કહે છે, જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું?